ખેડૂત મિત્ર, શું પ્રશ્ન છે? રમણીકભાઈ કોટડિયા બોલું છું. હા રમણીકભાઈ, મારે પેલા 12 વીઘા જમીન હતી, બરાબર? તો એમાં માપણી કરાવી ને સરકારી, તો એમાં એક પહેલેથી જ 2 વીઘા ઓછી છે એમ. મેં જોઈ તમારી સીટ મેં જોઈ. હા તમારા 7 નંબરમાં વધારે છે ને સ્થળ ઉપર કબજામાં ઓછી છે. હા, એમાંથી 3 વીઘા પાછો ભાગ પાડીને આપી દીધેલી છે. તો એવી રીતના છે. એટલે જમીન ઓલરેડી અત્યારે સ્થળ ઉપર તો કેટલી છે? ઘટે છે ને? હા, 2 વીઘા ઘટે છે. હવે મૂળ તમારો આખો સર્વે નંબર મપાવો એટલે કોનામાં નીકળે છે ખબર પડે. પણ આ સર્વે નંબર માપવામાં એવું છે કે સહી નથી કરતા તો આજુબાજુ કઈ વાળા. ન થાય. અનેક વખત હું કહી ચૂક્યો છું કે સર્વે નંબર વહેલા મપાવાય. કટકા થાય પછી આ તકલીફ પડે જ. મારા ઓડિયો કેટલા સમયથી જુઓ છો? ઘણા સમયથી, તો જ નંબર જડે ને. હું અગાઉથી કહેતો જ જાઉં છું કે કેજીપી વહેલેસર ટાઈમસર કરાવી લેવાય. કોઈ કેજીપી કરાવવામાં હું જ્યારે એમ કહું કે ને કે કટકા પૈકી થયા એટલે સહભાગીદારી હક કહેવાય. ખેડૂતોને કોઈ દી મગજમાં ન બેહી કે મારા બાપાનો નંબર છે, મને 7 નંબર મારા બાપાએ જુદો આપ્યો છે, આમાં સહભાગીદારી ક્યાંની? ખેડૂત આવું જ બોલે. એને કોઈ દી સમજાય જ નહીં. ભાઈ કઈ થાકી ગયો. એમાં એવું છું, મારા દાદાએ જે તે સમયમાં સાંભળો, જવાબ આપી દઉં. આમાં કશું થઈ શકે નહીં. આખો સર્વે નંબર મપાય તો જ થાય. આખા સર્વેમાં એક જણો પણ ના પાડે એટલે માફ થાય નહીં. અને 3 ફેરી મળે, જે બોલા ટ્રિપલ તલાક છે ને, એમ એક વખત માપવા આવે ત્યારે અરજી કરો ત્યારે સહી કરવાની થાય. અરજી કરો ત્યારે સહી ન કરે કે ના માન નથી કરવી તો વાર્તા પૂરી. હવે અરજી કરી દીધી, સહી કરી દીધી એફિડેવિટમાં, માપવા આવે રોજકામ વખતે એક જણો ના પાડી દે એટલે પૂરું, આ બીજા તલાક. તોય ન થાય. ત્રીજી વખત પાછો જ્યારે મપાઈ જાય, રોજકામ થઈ ગયું, 135 ની નોટિસ બજે કેજીપી દુરસ્તી માટેની, ત્યારે એમ કે મારે કઈ નથી કરવું એટલે વાર્તા પૂરી. આવી રીતે 3 ફેરી થાય. ઈ ગમે ત્યારે છટકી શકે અને આમાંથી કોકડું હકેલાય નહીં, ઉકેલે નહીં. જેની પાસે કબજો છે ઈ રે. ભલે ભલે. હું રમણીકભાઈ કોટડિયા. મારી અવનવી ચેનલ જોતા રહેજો. એટલે આવી અવનવી માહિતી તમને મળશે. 3 ચેનલ છે. મોબાઈલ છે ને એમાં બીજું કંઈક આડાવડું જોવા કરતા છે ને રમણીકભાઈ કોટડિયાની યુટ્યુબ ચેનલ જોવી. એક વખત એક પત્ની છે ને એના ઘરવાળાને કે તું આમાં શું જોશ મોબાઈલમાં? એ કે રમણીકભાઈ કોટડિયાનો વિડીયો જોઉં છું. કે કયું ન જોશ? કે 3 ચેનલ છે. રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન, રમણીકભાઈ કોટડિયા વિડીયો અને રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક. એટલે ઘરવાળીએ મોબાઈલ છીનવી લીધો. એ કે લાવ. ઘરવાળો કે આ મોબાઈલમાં મારી જાન છે. તો ઘરવાળી કે હું કોણ છું? તો કે તું જાનની દુશ્મન છો. એટલે આ થયો જોક. મોબાઈલમાં મારી જાન છે, તું કોણ છો? તો તું મારી જાનની દુશ્મન છો. પણ ઘરવાળીને કહેજો કે આ મોબાઈલમાં છે ને આપણી હાથ પેઢીને કામ આવે ને એવી માહિતી રમણીકભાઈ પટેલ આપે છે, કોટડિયા આપે છે. એટલે પછી તમારો મોબાઈલ નહીં છીનવે, એ મારી ગેરંટી. 3 ચેનલ જોતા રહેજો. તમારા અવનવા પ્રશ્નોનું સમાધાન મળી જશે.